ચલો સીધા જ આજના આ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. આજે આપણે એક એવી રોમાંચક સફરને ડીકોડ કરવાના છીએ જેણે આપણા આધુનિક વિશ્વનો ચહેરો જ બદલી નાખ્યો છે. ઇલેક્ટ્રિકલ પાવરનો ઐતિહાસિક વિકાસ. આ એવી જાદુઈ સફર છે કે કેવી રીતે વીજળીએ આખી દુનિયાને એકબીજા સાથે જોડી દીધી. ક્યારેય વિચાર્યું છે કે માનવજાતે આટલો મોટો ટેકનોલોજીકલ કૂદકો કેવી રીતે માર્યો? ક્યાં એ કોલસો બાળીને ચાલતા ભારેખમ સ્ટીમ એન્જિન અને ક્યાં આજે 1 અબજથી વધુ લોકોને એક જ અદૃશ્ય 50 હર્ટ્ઝની ઇલેક્ટ્રિકલ ગ્રીડ પર સિંક્રોનાઇઝ કરવાની અદ્ભુત ક્ષમતા. આ સફર ખરેખર અકલ્પનીય છે. તો ચાલો જોઈએ કે આ અશક્ય લાગતી ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ. પાવરના યાંત્રિક મૂળ, સ્ટીમથી લઈને સ્પાર્ક સુધી. જો ઇલેક્ટ્રિસિટીની શોધ થાય એ પહેલાં પ્રગતિ માટે આપણી પાસે માત્ર એક જ હથિયાર હતો, અને એ હતું મિકેનિકલ એનર્જી, એટલે કે યાંત્રિક ઊર્જા. આખી વાત સમજવા માટે આપણે ઊર્જા સંરક્ષણના મૂળભૂત નિયમ પર જવું પડશે. નિયમ બહુ જ સ્પષ્ટ છે. ઊર્જા ક્યારે ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી. તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એટલે કે જો આપણે વીજળી જોઈતી હોય તો પહેલાથી જ હાજર રહેલા કોઈ બીજા ઊર્જા સ્ત્રોતને બદલવો જ પડે. બસ આ જ એ નિયમ છે જેણે એનર્જી ક્રાંતિનો પાયો નાખ્યો. 18મી સદીની શરૂઆતને યાદ કરીએ. એ વખતે જેમ્સ વોટના સ્ટીમ એન્જિને ઊર્જાના રૂપાંતરણના યુગની શરૂઆત કરી હતી. આખું ટ્રાન્સપોર્ટેશન અને મોટા ઉદ્યોગો કોલસો બાળીને મળતી યાંત્રિક ઊર્જા પર ચાલતા હતા. અને આ જે પ્લેટફોર્મ હતું જેના પર આગળ જતા માનવીય બુદ્ધિમત્તાએ ઇલેક્ટ્રિકલ પાવરની વિશાળ ઇમારત ચણી. અને પછી આવ્યા થોમસ આલ્વા એડિસન. 1880ના દશકના અંતમાં એડિસને ડીસી પાવર જનરેશનથી એક મોટી ક્રાંતિ લાવી દીધી. યુએસએના પર્લ સ્ટ્રીટ સ્ટેશનથી પહેલી કમર્શિયલ સિસ્ટમ શરૂ થઈ. પણ નવાઈની વાત એ છે કે આ સિસ્ટમ માત્ર 59 ગ્રાહકોને જ પાવર પૂરો પાડતી હતી. અને હા, એ જ બલ્બ જેને 999 નિષ્ફળ પ્રયાસો પછી ટંગસ્ટન ફિલામેન્ટ વાપરીને પરફેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ સમયના લોકોની માનસિકતા ખરેખર સમજવા જેવી છે. કહેવાય છે ને કે જ્યારે રણમાં તરસ લાગી હોય ત્યારે કોઈ પાણીની ક્વોલિટી નથી ચેક કરતો, બસ સીધું પાણી પી લેવાય છે. બિલકુલ આવું જ હતું. લોકોને પાવરની એફિશિયન્સી કે પર્યાવરણ સાથે કોઈ જ લેવા દેવા ન હતી. બસ લાઇટ ચાલુ થવી જોઈએ અને પંખા ફરવા જોઈએ. એમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. હવે શરૂ થાય છે ઇલેક્ટ્રિકલ સર્વોચ્ચતા માટેની સૌથી મોટી લડાઈ. એસી વિરુદ્ધ ડીસી પાવરનું ઐતિહાસિક યુદ્ધ. એક તરફ હતો એડિસનનો ડીસી પાવર અને બીજી તરફ હતી નિકોલા ટેસ્લા અને વેસ્ટિંગહાઉસની બિલકુલ નવી ઉભરતી એસી ટેકનોલોજી. આ બે વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ હતો. ડીસી પાવરમાં એક મોટી ખામી હતી. તેના કાર્બન બ્રશમાં વારંવાર ભારે સ્પાર્કિંગ થતું અને મેન્ટેનન્સ બહુ જ આવતું. તેની સામે નિકોલા ટેસ્લાનું એસી પાવર એકદમ સ્મૂથ. ટેસ્લાની એસી સિસ્ટમ તેમની જ બનાવેલી ક્રાંતિકારી ઇન્ડક્શન મોટરને એકદમ પરફેક્ટ રીતે ચલાવી શકતી હતી. તમને ખબર છે, ટેસ્લાએ આ મોટરની સૌથી પહેલી ડિઝાઇન જમીન પર ધૂળમાં દોરી હતી. જો કે એવું નથી કે ડીસી સાવ નિષ્ફળ હતો. તેની ખામીઓ હોવા છતાં 1884ના અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સના પ્રદર્શનમાં એડિસનના 100 કિલોવોટના જમ્બો જનરેટરે ભારે વાહવાહી લૂંટી હતી. 100 કિલોવોટ? એ જમાનામાં આટલી ક્ષમતા ખરેખર એક બહુ મોટી વાત ગણાતી. મેગા ગ્રીડનો જન્મ, વિસ્તરણ અને આગળનું પગલું. ખરો જાદુ તો ત્યારે શરૂ થયો જ્યારે સમજાયું કે દુનિયા બદલવી હશે તો પાવરને લાંબા અંતર સુધી લઈ જવો જ પડશે. અને અહીંથી શરૂ થયો ઝડપી અને ક્રાંતિકારી ટેકનોલોજીકલ માઇલસ્ટોન્સનો એક નવો જ યુગ. આ એક દશકો કેવો કમાલનો હતો તે જુઓ. 1884માં ડીસી જેનરેટર્સ પ્રદર્શિત થયા. પછી 1886માં વિલિયમ સ્ટેનરે જુનિયરે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર બનાવીને મેસેચ્યુસેટ્સની ઓફિસો જગમગાવી દીધી. ટ્રાન્સફોર્મર આવવાથી ગેમ જ બદલાઈ ગઈ. 1893માં પહેલી 3-ફેઝ ટ્રાન્સમિશન લાઇન 2.3 કિલોવોલ્ટ પર ચાલુ થઈ અને 1896માં તો નાયાગ્રા ફોલ્સમાંથી ઉત્પન્ન થયેલો પાવર છેક 20 માઇલ એટલે કે 36 કિલોમીટર દૂર સુધી ટ્રાન્સમિટ કરવામાં આવ્યો. આખી આધુનિક પાવર સિસ્ટમને સમજવા માટે એક બહુ જ મસ્ત ઉદાહરણ છે. માની લો કે આ એક દાદા અને તેમના 3 પુત્રો છે. સિસ્ટમ 3 સ્પષ્ટ ભાગમાં વહેંચાઈ ગઈ. પહેલું, જનરેશન, એટલે કે હાઇડ્રો કે થર્મલ પ્લાન્ટ્સમાં પાવર પેદા કરવો. બીજું, ટ્રાન્સમિશન,
એટલે કે હાઈ વોલ્ટેજ લાઇનો દ્વારા એ પાવરને હજારો કિલોમીટર દૂર સુધી લઈ જવો. અને ત્રીજું, ડિસ્ટ્રીબ્યુશન, એટલે એ જ પાવરને આપણા ઘરો અને ઓફિસો સુધી એકદમ સુરક્ષિત રીતે પહોંચાડવો. છે ને સિમ્પલ? ભારતની ઇલેક્ટ્રિકલ ક્રાંતિ. એક નવસ્વતંત્ર રાષ્ટ્ર માટે પાવરનું નિર્માણ. દુનિયાની વાત તો થઈ ગઈ, પણ ચાલો હવે આપણા દેશમાં આવીએ. બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં આ ટેકનોલોજીનો પાયો કેવી રીતે નંખાયો અને તેનો વિસ્તાર કેવી રીતે થયો તે જાણવું ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણા ત્યાં 1897માં હાઇડ્રો અને કલકત્તામાં 1 મેગાવોટના થર્મલ સ્ટેશનથી શરૂઆત થઈ હતી. પછી 1910માં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ આવ્યો, જેણે કાનૂની અને ટેરિફનું માળખું ઊભું કર્યું. દેશ આઝાદ થયો એ પછી 1948માં અલગ-અલગ રાજ્યોમાં GEB જેવા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ્સ બન્યા. પણ ભાઈ, આ માળખાકીય ખર્ચ એટલો બધો તોતિંગ હતો કે કોઈ પ્રાઇવેટ કંપનીને એ પોસાય તેમ નહોતું. એટલે 1976માં સરકારે જાતે જ મોરચો સંભાળ્યો અને NTPC, NHPC જેવી વિશાળ રાષ્ટ્રીય જનરેશન કંપનીઓ ઊભી કરી. પછી આવ્યો 1991નો એ ટર્નિંગ પોઈન્ટ. કાયદાઓમાં મોટા સુધારા થયા અને અડાણી, રિલાયન્સ, ટાટા જેવી ખાનગી કંપનીઓ માટે પાવર જનરેશનના દરવાજા ખુલ્લી ગયા. હવે ખાનગી કંપનીઓ આવે એટલે ગ્રાહકોના રક્ષણની પણ ચિંતા રહે ને, તો એના માટે 1998માં GERC જેવા રેગ્યુલેટરી કમિશન બનાવવામાં આવ્યા, જેથી ગ્રાહકોને અયોગ્ય કિંમતોથી બચાવી શકાય અને વાજબી ભાવ મળે. હવે અહીંયા એક બહુ જ ખાસ વાત નોંધવા જેવી છે. ઘણા લાંબા સમય સુધી આપણો આટલો મોટો દેશ કોઈ એક સિંગલ ગ્રીડથી જોડાયેલો નહોતો. ભારત 5 અલગ-અલગ રિજનમાં વહેંચાયેલું હતું: નોર્ધન, વેસ્ટર્ન, સધર્ન, નોર્થ ઇસ્ટર્ન અને સેન્ટ્રલ રિજન. અને આ પાંચેય ગ્રીડ એકબીજાથી સાવ અલગ અને સ્વતંત્ર રીતે જ કામ કરતા હતા. વન નેશન, વન ગ્રીડ, અંતિમ એકીકરણ. આટલા મોટા રાષ્ટ્રના અલગ-અલગ ટુકડાઓને એક જ વિશાળ વ્યવસ્થામાં જોડવું એ કોઈ નાનીસૂની વાત નહોતી. આ ખરેખર એક અદ્ભુત અને અત્યંત જટિલ એન્જિનિયરિંગ સિદ્ધિ હતી. અને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ 31 ડિસેમ્બર 2013ના રોજ. આ એ જ દિવસ હતો જ્યારે દેશના છેલ્લા બાકી રહેલા પ્રાદેશિક ગ્રીડને સફળતાપૂર્વક સિંક્રોનાઇઝ કરી દેવામાં આવ્યું. અને બસ સત્તાવાર રીતે આખો દેશ બની ગયો વન નેશન, વન ગ્રીડ. 50 હર્ટ્ઝ આ ખાલી કોઈ આંકડો નથી હો. આ એ જાદુઈ ફ્રીક્વન્સી છે જે આખા દેશને એક તાંતણે બાંધી રાખે છે. આનો સીધો અર્થ એ થાય કે આજે રાષ્ટ્રભરમાં જોડાયેલું એક જનરેટર બરાબર આ જ સમાન ફ્રીક્વન્સી પર એકસાથે ધબકી રહ્યું છે. જરા આંખો બંધ કરીને આ અદ્ભુત વ્યવસ્થાની કલ્પના કરો. આખી સિસ્ટમ જાણે એવી છે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના લાખો ઘોડાઓ બરાબર એક જ ઝડપે એકસાથે દોડી રહ્યા હોય. હજારો માઇલ દૂર પડેલા લાખો મશીનોનું આ રીતે એકબીજા સાથે પરફેક્ટ સિન્ક્રોનાઇઝ થવું એ ખરેખર એન્જિનિયરિંગનો એક મોટો ચમત્કાર છે. ચાલો હવે સીધા આજના સમયમાં આવી જઈએ. આજની ગ્રીડ રિન્યુએબલ એનર્જી તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. હર ઘર સોલાર એ હવે માત્ર સૂત્ર નથી રહ્યું. સામાન્ય લોકો હવે માત્ર પાવર વાપરનાર નહીં પણ પાવર ઉત્પન્ન કરનાર બની ગયા છે. પણ સાચું કહું, આનાથી એક નવો જ પડકાર ઊભો થયો છે, જેને આપણે આધુનિક હાઈ વોલ્ટેજ સ્પાઇક કહીએ છીએ. જ્યાં 230 વોલ્ટ હોવા જોઈએ ત્યાં હવે 248થી 260 વોલ્ટ સુધીનો પાવર જોવા મળી રહ્યો છે. તો આ બધાની વચ્ચે એક બહુ જ મોટો અને વિચારપ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. આપણે સેન્ટ્રલાઇઝ્ડ પાવર પ્લાન્ટ્સથી આગળ વધીને લાખો ડિસેન્ટ્રલાઇઝ્ડ રૂફટોપ સોલાર પેનલ્સ તરફ વળી રહ્યા છીએ. તો પછી આગામી સદીની ઇલેક્ટ્રિસિટીની માંગ અને આ નવા વોલ્ટેજના પડકારોને પહોંચી વળવા માટે આપણી આ વિશાળ એકીકૃત મેગાગ્રીડ કેવી રીતે વિકસિત થશે? ભવિષ્યની રિન્યુએબલ ગ્રીડ એન્જિનિયરિંગ કઈ નવી દિશા પકડશે? એ તો આવનારો સમય જ કહેશે. આજના આ સેશનમાં બસ આટલું જ.